બધા વડીલોને, આપણી માતાઓને, નાના ભૂલકાઓને અને વિશેષ બધા જ ભક્તોને વંદન કરી લઈએ. સ્થાનિક દેવતાને વંદન કરી લઈએ. અહીંયા બધા જીવોને વંદન કરીને અને વિશેષ કરીને આજે અમારો સંગીતનો ખાસ વિશારદ અમારો પરમ મિત્ર આવેલો છે, તો એકવાર એમના ચરણમાં પણ વંદન કરી લે. હું કામ? કારણ કે જેની અંદર ભક્તિના ઉત્સાહ છે, આટલી નાની, કાલે જે આપણે બાળકને સાંભળ્યું, તો આટલી નાની ઉંમરે પણ આટલા ભક્તિની અંદર છોકરાઓ ટેલેન્ટ રાખે, તો ખરેખર એ બધા છોકરાઓ વંદનને યોગ્ય છે. નહીં તો કદાચ માર્ગમાંથી માણસ જતો હોય અને કોઈ એક વ્યક્તિ એ નશાની વસ્તુ લઈને જતો હોય અને કોઈક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ ધર્મની ધજા લઈને જતો હોય, તો આપણે એ દારૂની બાટલી લઈ જવાવાળાને વંદન કરતા નથી. પણ ભલે ગમે તેવો માણસ હોય, પણ એને ખાલી હાથમાં ધજા રાખેલી હોય તો એને પણ વંદન કરવાનું મન થઈ જાય. એવી આ અનમોલ અને પવિત્ર વસ્તુ છે. અને એમાં પણ આજે આ સદગુરુના પરમ તત્વની કથા નિમખલ ગામે ચાલી રહી હોય, તો સદગુરુની વ્યાખ્યા એ સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી પણ એ પર છે. એટલા માટે એમને પરબ્રહ્મ, ગુરુને ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. એટલે આ ત્રણ દેવો બ્રહ્મ છે, પણ એના કરતા પણ બ્રહ્મ, એના કરતા પણ પર, એના કરતા પણ ઊંચા. અને વિધિ કદાચ આ વારંવાર સત્સંગોની અંદર કહેવું પડે કે એક સદગુરુ તત્વ એવું છે કે વિધિ આપણા અંદર એ યોગો બનાવવાની લખી ગયેલી ને રહી ગયેલી હોય, કોઈ સુખો લખવાનું રહી ગયેલું હોય, પણ ભક્તો જ્યારે સદગુરુના ચરણમાં આવે, ખાલી ને ખાલી સદગુરુના કહેવા અનુસાર ચાલે, તો એ ગુરુ તત્વ એમ કહે કે આ સંસારમાં ગમે એવા પહાડ જેવા દુઃખો હોય એને પણ એ નષ્ટ કરનારા સદગુરુના આશીર્વાદો છે. અને એના લીધે જ આ સાંઈ ચરિત્રની અંદર, સત્ય ચરિત્રની અંદર એ લખાઈ ગયેલું કે પરમાર્થની ઈચ્છા કરવા વાળો પરમાર્થી હોય કે સંસારની સર્વ સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો સંસારી હોય, પોતે જીવન નૌકાનો સુકાની સદગુરુ જ એની નાવ પરમાર્થ સંસાર કે પરમાત્મા બીજા કાંઠે ઉતારી શકે. એક સદગુરુ જ એવો છે કે આપણી નાવને પાર ઉતારી શકે. ને તો બીજો આ દુનિયાની અંદર કદાચ હરિના દર્શન, આ ભગવાનના બ્રહ્મ છે, એના દર્શન પણ એ સદગુરુ જ આપણને કરાવી શકે. હું કામ? કારણ કે આપણને જ્ઞાન નથી. કદાચ સ્કૂલની અંદર જઈએ અને શિક્ષકો આપણને એકડા નહીં ખબર, એ ગુરુજી આપણને એકડા નહીં ખબર, તો ગણિત આપણું આખું નકામું પડી જાય. પણ ભગવાને કેવી વ્યવસ્થાઓ કરેલી કે છોકરાઓને આપણે સ્કૂલની અંદર ભણાવીએ, એ ભણતા શીખે, એકડા કટકા બારાકડી શીખીને ધીમે ધીમે આગળ પ્રયાણ કરે. અને એ શિક્ષિત હોય તો જ આવા ગ્રંથો કે બીજી બધી સુવિધાઓ આપવાની સવલતો ઊભી કરે છે. શિક્ષણની અંદર કેટલું તત્વ ભરાયેલું છે. નહીં તો હમણાં અમારી જેમ બધા ઓછું ભણેલા અને અભણ રહી ગયેલા તેને પૂછી જુઓ કે ભણેલા નહીં હોય તો કેવી વેદના થાય. હમણાં તો હવે સરકારે ખૂબ સુવિધા કાઢેલી, પણ પહેલા કેટલી તકલીફો હતી, કેટલા તકલીફ કરીને ભણવું પડતું. આજે તો બહુ સારી વ્યવસ્થાઓ છે. એટલે એક સદગુરુએ જો આપણને એ જ્ઞાન નહીં આપેલું હોય તો આપણને આપણી કઈ ભૂલ છે, કયો મામો છે, એનું પણ આપણને જ્ઞાન નહીં રહે. અને શાસ્ત્રો એમ કહે કે આ દુનિયાની અંદર જો પહેલામાં પહેલો જો કોઈ ગુરુ હોય તો એ પોતાની માય છે.
આ જીવનની અંદર શાસ્ત્રોએ પણ એ સ્વીકારેલું છે કે આ મનુષ્ય અવતારમાં કે કોઈ પણ અવતારમાં પહેલામાં પહેલો જો કોઈ ગુરુ હોય તો એ પોતાની માય છે. કારણ કે નવ આ સંસારની અંદર આપણે આવીએ પછીથી આપણે જેટલા વર્ષ જીવીએ તેટલા વર્ષ આ સમાજ જાણે આપણને. તેટલા વર્ષ કોઈ 55 વર્ષ કદાચ જીવે તો આ સંસારના લોકો આપણને ખાલી 55 વર્ષ સુધી જ જાણે. પણ આ જીવનમાં એક પાત્ર એવું છે કે તે 55 વર્ષ અને 9 મહિના આપણને વધારે જાણે. એ માં છે. કારણ કે જે દિવસથી એ માયના ગર્ભની અંદર એ બાળકનો પ્રાદુર્ભાવ રહી તે દિવસથી માયને અંદરથી કંઈક ને કંઈક સારા અણસારો આવતા હોય. અને માય કેવી આને ઉપમાની આપી શકાય કે શાસ્ત્રો પણ થાકી ગયા કે માય જેવું એક પરમ તત્વ કે જેમણે બ્રહ્માંડનું સર્જન કર્યું એને પણ પૃથ્વી પર આવવા માટે માયની જરૂર પડે. સાંઈ બાબા શિરડીની અંદર આવ્યા તો એને પણ એક વાયદા માયની જરૂર પડી. એટલે માં એક એવી વસ્તુ છે કે પ્રથમ ગુરુ. આ દુનિયાની અંદર બધા માણસોને દગો આપે, બધા જ દગો આપે. સમયાંતરે વિશેષમાં બાપ પણ કદાચ દગો આપી દે. આપણે બધા બાપમાં આવીએ પણ જેટલી માયને દયા લાગે એટલી બાપને પણ લાગી શકતી. કારણ કે બાપ એ થોડો કઠોર આવે અને એમણે એ નોકરી ધંધા માટે જવા પડે એટલે એ પૂરી કાળજી નહીં આપી શકે. પણ જીવનની અંદર માં એક એવું પાત્ર છે કે પોતે આખો દિવસ રખડીને પણ એનું ધ્યાન એને પોતાના સંતાનો રમાવે છે. એટલે એક ભક્તએ એ સદગુરુને એમ પૂછ્યું કે ભક્તિ કયા પ્રકારની ઉત્તમ છે? ભક્તિ કયા પ્રકારની ઉત્તમ છે? તો એ સંતે બહુ સરસ વાત કરી કે એક માય પાણી ભરવા માટે દૂર જાય, એમણે એ બેડાને માથા પર ઉચકેલું હોય, વજન ઉચકેલો હોય, પણ એનું ધ્યાન એનું મન એ એમના સંતાનમાં આવ્યું કે મારું સંતાન સૂતેલું હશે કે કેમ, એ રડતું હશે કે કેમ. ભાર ઉચકેલો છે પણ એનું ચિત્ત એના નાના છોકરાને મારશે. એટલે એના પરથી સંતોએ એક આ સંસારને બહુ સરસ બોધ આપ્યો કે ભક્તિ આ પ્રકારની હોવી જોઈએ કે સંસારના બોજા આપણે ગમે એટલા ઉચક્યા કરીએ પણ આપણું ચિત્ત એ ભક્તિમાં અને ભગવાનના નામ સ્મરણમાં હોવું જોઈએ. તો ત્યારે માણસોની ભક્તિ એ પરિપૂર્ણતા તરફ ગતિ કરતી હોય. પણ આપણા બધાનું ચિત્ત આપણે વજન ઉચકેલો હોય તો પણ આપણું ચિત્ત ઠેકાણે રહી શકતું નથી. શું કામ? કારણ કે આપણે બધા માયાની અંદર એટલા બધા ડૂબેલા છે કે આપણું ચિત્ત એમાં લાગી જ નહીં શકે. પણ સંતોએ એના માટે પણ સરસ આપણને રસ્તાઓ બતાવ્યા કે સંતોના ચરણમાં જાય, સદગુરુના ચરણમાં જાય એ યોગ્ય રસ્તાઓ. અને એના કિસ્સાઓ તે દિવસે તો ગયા જ કે આપણે જાણતા હતા, અમને પણ ખબર હતી આ માળાની, પણ એ હરિદ્વારની અંદર સદગુરુના ચરણમાં ગયા તો એક સહજ રીતે અસ્તિત્વમાં આવી ગયું અને આવી તો ગયું પણ આચરણમાં પણ મુકાઈ ગયું. સદગુરુ એ વસ્તુ કરી દે. આપણને ખબર પણ હોય પણ જ્યાં સુધી સદગુરુનો હસ્તસ્પર્શ આ ચરિત્રની અંદર લખવામાં આવેલું છે કે સદગુરુના નામની મનમાં ભાવના જાગૃત થતા એકવાર સદગુરુ આપણા માથા પર હાથ મૂકી દે તો એ સહજ રીતે ઉતરી જાય. એમ ભારી લાગે પણ સદગુરુ કૃપા કરે તો એ સહજ રીતે આપણા આચરણમાં આવી જતી હોય. અને જ્યાં સદગુરુની વાત આવે તો આપણે પહેલા આપણે બધા બાબાના આશ્રિતો છે એટલે સદગુરુની જ્યારે
વાત આવે તો પહેલા આપણને સાંઈ બાબા જ યાદ આવી જાય અને બાબાનો ઉદી સાથેનો આશીર્વાદ યુક્ત હાથ જ્યારે મસ્તક પર મુકાય છે ત્યારે અંતઃકરણ આનંદથી ઉભરાઈ જાય છે અને આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગે છે. જો સદગુરુ એક એવું પરમ તત્વ છે, એ કરુણાનો સાગર છે, એની અંદર એટલો બધો પ્રેમ છુપાયેલો છે કે પ્રેમનો જેને સાગર કહેવાય. એની લીલાઓને પણ આ તો બધી અંદરની વાતો છે. સદગુરુ કયા સમયે કઈ લીલા કરે પણ એ મનના એ દેખાડવાની વસ્તુ નથી. ઘણા ભક્તો શિરડી જાય અને મનમાં વિચાર કરે કે આજે બાબાને કયા કપડાં પહેરાવેલા હશે, જેને જે કલર ગમે એ ખાલી વિચાર કરે અને હવેથી થઈ ગયેલું. કોઈ આવી જગ્યાઓ પર પણ કોઈ સામાન્ય વિચાર કરે અને તે વસ્તુ થઈ જતી હોય તો એ સદગુરુની બધી કૃપાઓ એ અંદરની વસ્તુ છે, એ બાહ્ય વસ્તુ દેખાડવાની વસ્તુ નથી. અને સાંઈ બાબાએ તો એમ કહેલું કે જેમણે મારું ખાલી નામ લીધું એના સંસાર સાગરને બધી જ વસ્તુઓ પહોંચાડવાની જવાબદારી પણ મારી છે. એના યોગક્ષેમ એમના જીવનનો ભાર એ ઉપાડવાની જવાબદારી મારી છે. પણ ભક્તોની અંદર સાચી ભાવના હોવી જોઈએ. પણ હમણાં સાહેબે બહુ સરસ વાત કરી કે જીને સદગુરુ પર પ્રેમ છે તો તે તો આવી નદી તરીને પણ દીવો ઓલવવા માટે જાય, પણ જેની અંદર ભાવ નહીં મળે તો તેને આડો આવી જાય. તો આના પરથી એ સાબિત થાય કે કોનામાં કેટલી ભક્તિ છે તે. બાકી જેને ખરેખર સદગુરુ પર પ્રેમ છે એને કોઈ પણ દિવસ ઊંઘ કે આળસ આવી શકતી નથી, કારણ કે એ તો બધી પ્રેમની વસ્તુઓ છે. હમણાં કોઈ પ્રેમીને પ્રેમિકા પર પ્રેમ થઈ જાય તો એ આખો દિવસે સેન્ટિંગમાં અઠોડી મારી આવે તો કઈ નહીં, આખો દિવસે ગમે એટલી થાક લાગેલી હોય તો કઈ નહીં, પણ એની પ્રેમિકા પર એને એટલો પ્રેમ થાક લાગે જ નહીં. પણ એટલો પ્રેમ જો જ્યારે સદગુરુ પર રાખવામાં આવે તો તમારો ને મારો બેડો પાર થઈ જાય. પણ એ ગુરુ તત્વની અંદર એક વાત બીજી પણ સાંઈ બાબા જેવા સમર્થોએ લખેલી કે માણસ પ્રત્યે પ્રેમ કરતા પહેલા હીખે તો જ એને પાછો પરમેશ્વર પર પ્રેમ જાગે. કારણ કે જ્યાં સુધી સગુણને નહીં શીખવામાં આવે ત્યાં સુધી નિર્ગુણ વિશે ખબર પડી શકતી નથી. જેમ ગુજરાતી સ્કૂલની અંદર જ્યાં સુધી માણસ ભણી નહીં રહી ત્યાં સુધી તેને ઉચ્ચતર શિક્ષણ મળી શકતું પહેલા પ્રાથમિકતા લેવી જ પડે તો જ એને એ કોલેજમાં એડમિશન મળે. ને તો આપણે ડાયરેક્ટ કોલેજમાં છોકરાને મૂકી શકતા, કારણ કે એ પોસિબલ જ નહીં બને, એનો પાય જ ત્યાંથી નહીં રહે. અને વિશેષમાં એ સદગુરુના પરમ તત્વને જાણવા માટે આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા અને મનુષ્ય થઈને પછીથી આપણે પશુઓ જેવા કામ કરીએ તો આપણો જન્મ એળે જાય. એકવાર એક કુંભારને ત્યાં એક બળદ અને એક ગધેડો, કુંભાર નદીને તે સાઈડથી માટી લાવે બંને પર મૂકીને, પણ